હલો વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં પ્રકરણ 10 માપન. વ્યવહારમાં આપણે જુદી જુદી બંધ સમતલીય આકૃતિઓ જોઈએ છીએ. ત્રિકોણ, લંબચોરસ, ચોરસ અને વર્તુળ એ બંધ સમતલીય આકૃતિ કહેવાય. આ બંધ સમતલીય આકૃતિના પ્રદેશ અને સીમાઓ વિશે આપણે વિચારીએ છીએ. તેમની સરખામણી માટે આપણે તેમના માપનની જરૂર પડે છે. તો પહેલું માપન છે પરિમિતિ. પરિમિતિ એટલે શું? તો કોઈ પણ બંધ સમતલીય આકૃતિની પરિસીમાની લંબાઈ એટલે કે એની કિનારીની લંબાઈ એને આપણે પરિમિતિ કહીએ છીએ. માનો કે તમે તાર વાળીને ત્રિકોણ આકાર બનાવો. ધારો કે અહીંયા આકૃતિમાં બતાવ્યો છે, નીચે આકૃતિ છે આકૃતિ 10.1, એમાં ત્રિકોણ એ આકૃતિમાં બતાવેલો છે. તમે તારને વાળીને આવો ત્રિકોણ આકાર બનાવ્યો છે, તો એ ત્રિકોણની પરિમિતિ એટલે એ ત્રિકોણ બનાવવા તમે જે તાર વાપર્યો છે, જે તાર ઉપયોગમાં લીધો છે, એની લંબાઈ એટલે કે એની આ ત્રણેય બાજુના માપનો સરવાળો. તો તમે તારને સીધો કરીને ફૂટપટ્ટીથી એની લંબાઈ માપો તો એ મળી જાય ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણ એ બંધ સમતલીય આકૃતિ છે, એની પરિમિતિ એટલે એની ત્રણેય બાજુના માપનો સરવાળો. એ રીતે ચતુષ્કોણ હોય તો એની ચારેય બાજુના માપનો સરવાળો. ટૂંકમાં બંધ સમતલીય આકૃતિની પરિસીમાની કુલ લંબાઈ એટલે પરિમિતિ. જો તમે આમ પણ વ્યાખ્યા આપી શકો કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહેવાય. કોઈ લંબચોરસ મેદાન હોય, હવે એની સીમા રેખા ઉપર તમે દોડો તો તમે એક આંટો પૂરો કરીને પાછા ત્યાં જાઓ તો જે અંતર કાપ્યું એને તમે એ લંબચોરસ મેદાનની પરિમિતિ કહી શકો. એટલે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. તો વ્યવહારમાં આનો ઉપયોગ શું? 3-4 ઉદાહરણ એવા જોઈએ આપણે. એક ખેડૂત છે, એ પોતાના ખેતરની ફરતે વાડ બનાવવા માગે છે. તો એ વાડની લંબાઈ કેટલી? બરાબર, ખર્ચ કરવો પડશે વાડ બનાવવા માટે, તો પહેલાં એની લંબાઈ શોધવી પડે. એ જ રીતે એક એન્જિનિયર એક ઘરની ચારે તરફ દિવાલ બનાવવા માગે છે. તો એ ચારે તરફ દિવાલ બનાવવા દિવાલની લંબાઈ કેટલી થશે એ શોધવી પડે. એક વ્યક્તિ રમતગમત માટેનો રસ્તો તૈયાર કરવા માગે છે. એ રીતે કોઈ વ્યાયામ શિક્ષક છે, એ લંગડીનું મેદાન દોરવા માગે છે. તો એ ચૂનાના ભૂકાથી એ આજુબાજુ પાટો દોરશે તો લંબચોરસ આકારનું મેદાન બનશે. તો એના માટે એ મેદાનની લંબાઈ ટોટલ કેટલી? તો આ બધા ઉદાહરણમાં આપણે પરિમિતિ શોધવી પડે. એટલે કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. અહીંયા કેટલીક બંધ આકૃતિઓ આપણને આપી છે. દાખલા તરીકે ટેબલ છે આ. તો એ ટેબલ ABCD, ટેબલની સપાટી ABCD, તો એની લંબાઈ અને પહોળાઈ આપણે ફૂટપટ્ટી વડે માપવાનું. AB માપશો ફૂટપટ્ટીથી તમે ચોપડીમાં, તો એ ABનું માપ 4 સેમી મળશે. એ રીતે BC માપશો તો 1.5 સેમી મળશે. ફરી CD માપશો એ 4 સેમી મળશે અને AD માપશો 1.5 સેમી મળશે. તો હવે એ ટેબલની જે સપાટી છે એની ચારે બાજુના માપનો સરવાળો કરીએ. AB + BC + CD + DA એટલે કે 4 + 1.5 + 4 + 1.5 સેમી. તો એ તમને 11 સેમી મળશે. કારણ કે 4 + 4 8 થાય અને 1.5 + 1.5 એટલે 3 થશે.
તો 8 ને 3 11 સેમી. એનો અર્થ કે આ ટેબલની જે સપાટી છે એની પરિમિતિ 11 સેમી છે. તો એમાં તમે ચારેય બાજુના માપનો સરવાળો કર્યો તો ચતુષ્કોણની પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો એવું આપણને ખ્યાલ આવે. એ જ રીતે તમારા જે નોટબુક છે એની લંબાઈ અને પહોળાઈ ફૂટપટ્ટીથી માપી અને એ ચારેય બાજુના માપ લખી દેવાના AB BC CD DA. અને એ આ બીજા દાખલામાં તમે ખાલી જગ્યામાં લંબાઈ અને પહોળાઈનો મૂલ્ય મૂકી સરવાળો કરશો તો એ નોટબુકની પરિમિતિ મળશે. આવી જ રીતે નીચે ત્રીજા નંબરમાં મીરા એક બાગમાં ગઈ જેની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 80 મીટર હતી. તેણે બાગની સીમા પર ચાલીને એક પૂરો આંટો માર્યો તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? જો અહીંયા બાગ જે છે લંબચોરસ છે, એની લંબાઈ 150 મીટર છે અને પહોળાઈ 80 મીટર. તો એ મીરા એક આંટો મારે તો કેટલું અંતર કાપે? એક આંટો મારે એટલે પરિમિતિ જેટલું અંતર કાપે. તો બાગની પરિમિતિ શોધવી પડે. તો બાગની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. 2 વખત લંબાઈ આવશે, 2 વખત પહોળાઈ આવશે. એટલે 150 વત્તા 80 વત્તા 150 વત્તા 80. 150 અને 80નો સરવાળો એ 230 મીટર આવે. અને 230 મીટર ફરીથી એટલે 230 વત્તા 230 એટલે 460 મીટર થાય. આમ એ બાગની પરિમિતિ થશે 460 મીટર. એનો અર્થ કે મીરા એક આંટો બગીચાનું મારે તો એ 460 મીટર અંતર કાપશે. અહીંયા પણ દાખલા નંબર 4માં કેટલીક બંધ આકૃતિઓ આપેલી છે, એની પરિમિતિ શોધવાની છે. એમાં એ આકૃતિમાં લંબચોરસ છે જેની લંબાઈ છે 40 સેમી, પહોળાઈ છે 10 સેમી. તો એની પરિમિતિ શોધવા માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA. તમે જુઓ AB 40 સેમી છે, BC 10 સેમી છે, CD 40 સેમી અને DA 10 સેમી. એટલે આપણે લખી શકીએ 40 વત્તા 10 વત્તા 40 વત્તા 10. 40 ને 10 50, ફરીથી 40 ને 10 50, પણ 50 વત્તા 50 એટલે 100 સેમી. એનો અર્થ કે આ લંબચોરસની પરિમિતિ છે એ 100 સેમી છે. બી આકૃતિમાં ચોરસ આકાર આપ્યો છે જેની લંબાઈ છે 5 સેમી. એમાં પણ નામ આપીએ આપણે ABCD 4 ખૂણા ઉપર. તો AB 5 સેમી છે, BC પણ 5 સેમી, CD પણ 5 સેમી અને DA પણ 5 સેમી. તો પરિમિતિ થશે AB વત્તા BC વત્તા CD વત્તા DA 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એટલે કે 20 સેમી. અહીં 20 સેમી લખવાનું રહેશે. હવે આ જે આકાર આપ્યો છે એમાં પણ નામ આપણે આપી શકીએ પેન્સિલ વડે. ABCDEFGHIJK અને L આપેલા છે. તેના ઉપરથી એ આકૃતિની પરિમિતિ શોધવી હોય તો તમારે AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FG વત્તા GH વત્તા HI વત્તા IJ વત્તા JK અને વત્તા KL વત્તા LA એટલું કરવું પડે જે અહીં લખેલું છે. તો એ દરેકના માપ જોઈએ. AB વત્તા BC વત્તા CD. AB 1 સેમી છે અહીંયા, BC 3 સેમી છે અને CD 3 સેમી છે. એટલે 1 વત્તા 3 વત્તા 3 એવું ફરીથી રિપીટ થશે. જુઓ DE EF અને FG 1 3 3 એટલે એવું 1 વત્તા 3 વત્તા 3 એવું 4 વખત આવશે. ફરી 1 વત્તા 3 વત્તા 3 અને 1 વત્તા 3 વત્તા 3. તો ટોટલ 1 વત્તા 3 વત્તા 3 એટલો સરવાળો જો કરીએ તો 7. પણ એ 7 7 4 વખત એટલે 7 ચોક 28 સેમી એવું આપણને માપ મળશે. તો એનો અર્થ કે આ જે આકૃતિ છે પ્લસ જેવું નિશાન છે એનું પરિમિતિનું માપ મળ્યું 28 સેમી.
હવે આ કોઈ આકાર આપ્યો છે જેમાં ABCDE F A એવું નામ આપેલું છે. તો એની પરિમિતિ શોધવી હોય તો તમારે એની કિનારી AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF અને વત્તા FA કરવું પડે. જે અહીં લખેલું છે AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA. તો AB 100 અને BC 120 મીટર છે, એટલે 100 વત્તા 120 વત્તા 90 વત્તા 45 વત્તા 60 વત્તા 80, 90 વત્તા 45 વત્તા 60 વત્તા 80 એ બધા જ માપ તમે લખી અને એનો સરવાળો કરશો તો એ 495 મીટર આવશે. એનો અર્થ કે આ બંધ આકૃતિની પરિમિતિ એ 495 મીટર છે. તો આ રીતે કોઈ પણ આકાર આપેલો હોય, બંધ સમતલ આકૃતિ હોય, તો તમે એની કિનારીની જે લંબાઈ છે એનો સરવાળો કરશો તો એના ઉપરથી પરિમિતિ મળશે. એટલે આમ કોઈ પણ બંધ સમતલીય આકૃતિની સીમા રેખા પર એક આંટો પૂરો કરવાથી જે અંતર મળે અથવા જે લંબાઈ મળે એને આપણે ત્યાંની પરિમિતિ કહીએ છીએ. તો તમે આ જ રીતે હોમવર્કમાં સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 1 છે એ આ જ પ્રમાણેનો છે. જુદી જુદી આકૃતિઓ છે એની પરિમિતિ તમારે સરવાળો કરીને શોધવાની રહેશે. 4 બાજુ આપી હોય તો 4 બાજુનું માપનો સરવાળો કરવાનો, 5 બાજુ હોય તો 5 બાજુનું માપનો સરવાળો કરવાનો. માપ બધા અંદર આકૃતિમાં આપેલા હશે. એના ઉપરથી હોમવર્કમાં સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 એટલું કરવાનું છે.